રાજ્યમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદથી વિવિધ જિલ્લાઓમાં ખેતીના પાકને થયેલ નુકસાન સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે અસરગ્રસ્ત ધરતીપુત્રો માટે આશરે ₹10,000 કરોડની માતબર રકમનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજીથી એકતાનગર સુધીની જનજાતીય ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું। આ અવસરે આદિજાતિ સમુદાયના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું। તારીખ 7 થી 13 નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર એમ 2 રૂટમાં 14 જનજાતીય વિસ્તારના કુલ 1,378 કિલોમીટરની જનજાતીય ગૌરવ રથયાત્રાનું રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત વિધાનસભા પરિસર ખાતે વંદે માતરમનું સામૂહિક ગાન તથા સ્વદેશી અપનાવવાના સંકલ્પનું સામૂહિક પઠન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરતા ભારત પર્વ 2025નો શુભારંભ। મુખ્યમંત્રી શ્રીએ વિવિધ રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો તેમજ સાંસ્કૃતિક વિશેષતાઓ ધરાવતા ભારત દર્શન પેવેલિયનનું ઉદ્ઘાટન કરી વિવિધ ફૂડ સ્ટોલ્સ અને હસ્તકળા હેન્ડલૂમના સ્ટોલ્સની મુલાકાત લીધી। મુખ્યમંત્રી શ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી ઈ બસમાં મુસાફરી કરીને એકતાનગર ખાતે પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણને સમર્પિત ₹18.68 કરોડના ખર્ચે નવનિર્મિત વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લીધી। ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સની પ્રગતિ બાબતે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેમિકન્ડક્ટર સેક્ટરના વિકાસ માટે ફોકસ કરવા ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ કરવા સંબંધિત વિભાગોને સંકલન કેળવીને આગળ વધવા અંગે જરૂરી સૂચનાઓ આપી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીતિ આયોગના નીતિ ફ્રન્ટિયર ટેક હબ દ્વારા તૈયાર કરાયેલા રી-ઇમેજિંગ એગ્રીકલ્ચર અ રોડ મેપ ફોર ફ્રન્ટિયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મેશનનું લોન્ચિંગ કર્યું। વિકસિત ભારત, વિકસિત ગુજરાત।